પોરબંદરના ભારવાડા અને બાબડા ગામ વચ્ચે કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને સારવારમાં ખસેડાયા હતા। પોરબંદરના બગવદર ગામે રહેતા નાગાર્જુનભાઈ ઓડેદરાના સંબંધીનું રાતિયા ખાતે મૃત્યુ થયું હોવાથી તેમના ઘરે નાગાર્જુનભાઈ ઓડેદરા, રેખાબેન નાગાભાઈ ઓડેદરા, વાલીબેન વેજાભાઈ ગોઢાણીયા, વેજીબેન ભરતભાઈ ગોઢાણીયા અને ભરતભાઈ વેજાભાઈ ગોઢાણીયા કાર મારફતે જતા હતા ત્યારે ભારવાડા અને બાબડા ગામ વચ્ચે બોલેરા સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં નાગાર્જુનભાઈ ઓડેદરાનું મોત થયું હતું, જોકે કારમાં સવાર અન્ય 4 સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા। આ ઘટનામાં બોલેરા કારમાં સવાર ભીમસિંહ રામદેવ ગુજિયાને પણ ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમે જતા હતા રાતિયા ભારવાડાનું વટી ઓશિતાનું બોલેરાવાળો આવી ડાબી સાઈડમાં એવી હોય ઝાટકીને મેલી અમને ખબર જ ન રહી, બાકી તો બસ કંઈ ખબર જ નથી શું થયું શું નથી। અમે તમારી સાઈડમાં જતા હતા, અમારી મોસમ ધીરી હતી, પછી આ ઓશિતાનો આવીને સીધો ભટકાણો ખાલી સાઈડમાં। આ અકસ્માતમાં કારના આગળનો ભાગના ગુચ્છા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે કારનો પાછળનો ભાગ રોડની બાજુમાં આવેલા બાવળના થડ સાથે આવી જતા કાર રોડની સાઈડમાં ત્રાસી થઈ ગઈ હતી। જોકે બાવળના થડ થકી કાર નીચે પડતા અટકી ગઈ હતી, નહીંતર નીચે પાણીનો ભરેલો ઊંડો ખાડો હતો અને જો 4 વ્હીલ પાણીના ખાડામાં પડી હોત તો વધુ જાનહાનિની શક્યતા સર્જાઈ હોત। વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક નાગાર્જુનભાઈ ઓડેદરાને કાનાદારમાં ટ્રેક્ટર રિપેરિંગનો ગેરેજમાં કામ કરી રહ્યા છે। અકસ્માતની આ ઘટના બાદ પોલીસને પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।